જય જવાન જય કિસાન મિત્રો, અમારી ગામડાની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મિત્રો રામ રામ, સીતારામ, જય જવાન જય કિસાન. તો કરીએ ખેતીવાડીની અને ગામડાની ફિલ્મ ચાલુ. તો વાડીએ આવી ગયો મિત્રો. હમણાં ઓલી રીલ વાયરલું થાય છે ને, તો મેં કીધું આપણે અખતરો કરીએ. તો વાડીએ કામકાજમાં મિત્રો ચણા વ્યવસ્થિત નીકળી ગયા છે. બકાલું આવ્યું હતું, આપણે આગલી ફિલ્મમાં જોયું હતું, તે પણ વ્યવસ્થિત નીકળી ગયું છે. અહીંયા આપણે મેથી વાવી છે. મેથી થોડીક વહેલી ઉગે, ધાણાની થોડાક મોડા ઉગે. એટલે હવે આપણે આમાં કામકાજ કરવાનું છે, વાખેડવાનું. એટલે વાખેડવા માટેનું હાઈતી આપણે તૈયાર કરીએ છીએ. અત્યારે મીંદડા હાંકવાના છે. પહેલાં આપણે હાઈતી તૈયાર કરી અને કામગીરી આપણી ચાલુ કરીએ. અને બીજું ઓલા ખેતરમાં પાણી ચાલુ કરવાનું છે. આ 2 દીની કામગીરીમાં એવું છે. પછી અરોડા ઉપાડવા, જો કે પહેલાં અરોડા ઉપાડવાના હોય પણ બહુ દેખાતા નથી, તો પછી જેટલા નીકળશે એટલા ઉપાડી લેવું. નિંદામણનો આટો ફેરો કરવાનો. કેમ્પસમાં આવી ગયા છે આપણા મીંદડા. પાટલો તૈયાર કરવો છે. યુવરાજ ટ્રેક્ટર વાહે આપણે હાઈતી હાંકવાનું છે. આ છે આપણા મીંદડા. ગોવિંદભાઈ આવી ગયા છે ગોડાઉનમાંથી બોલ લઈ. રામ રામ. ભૂર પવન પણ ફેકમ ફેક છે ગોવિંદ. અટાણે કઈક ટાઈટ ઉડી કા. કામકાજ કર્યું છે ચાલુ મીંદડાનું. આ વૈસલું થોડુંક ઓછું બે છે, એટલે આપણે એને થોડુંક નીચું ઉતારવાનું થાય. કારણ કે મગફળીની મોસમમાં આપણે વધારે બેસી જતું, એની હિસાબે એને આપણે ઊંચું લીધું હતું. એટલે હવે મીંદડાનું કામકાજ, વાખેડવાનું કામકાજ આપણું થયું છે ચાલુ. મિત્રો આપણે એક આયર છે સેટે. આ રીતનું કંઈક આપણું હાઈતી હેલું આવે છે મીંદડા. નિરાત રાખવી જોઈએ, કારણ કે ક્યાંક સ્પીડની હિસાબે હે ને ઢેફલી ઉડીને ચણા ઉપર પડે તો એ પછી ત્યાંથી છોડ ઉકાઈ જાય ને બરી જાય ને વિકાસ ન પામે ને એવું થતું હોય. એટલે થોડીક નિરાતે આપેલું હોય તે આપણે વ્યવસ્થિત ચણા નાના હે ને હિસાબે આપવું જોઈએ. મિત્રો આપણે 3 ગોથા વર્યા છે ને હવે સમય છે બપોરાનો. તો બપોરા પાણી કરવા જઈએ. ગોવિંદભાઈ કરી લેવા ને બપોરા. આ ભાંગરા જરીક ફેરવી નાખજો એટલે હાઈથી ત્યાં જ આવશે બપોરમાં. ગયા ઘરે સીતારામ ભાઈને તેડવા જવાની છે. ના, તમે જઈ આવો. ઘરે મિત્રો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે એવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બધાને જય માતાજી. અને ગામડાના જીવનમાં રોજિંદા કાર્યોમાં જય શ્રી કૃષ્ણ. બપોરાની તૈયારી સાથે સાથે ઓરિજિનલ ઘી બની ગયું છે. અને બપોરામાં આજે મેડમ શાક રોટલી સંભારો બેંગન. હવે શિયાળો છે ને, અમારે બેંગન ચાલુ રહે. તો હાલો ડાયરો બધો બપોરા પાણી કરવા. સંભારામાં શું કર્યું છે? તે કોબી ગાજર
શું કે ઠંડી કેમ? જોરદાર. તો અમારા સબસ્ક્રાઈબરોની કોમેન્ટ હતી ને કે ભાઈ ગેસની તવી ઉપર રોટલી શેકો, ચૂલાની જારે ના શેકો. એટલે હવે એ એમાં જ હે કંઈક હશે ને, કંઈક કારણ હશે ને, એ કારણ તમે કહેજો. કીધું ઘણું નીકળ્યું. લીલવણી થઈ ગઈ કા? આ છે ઓરિજિનલ ઘીની નિશાની. એક તો લીલવણી હોય, બીજું શિયાળામાં તરત જામી જાય. બીજા ખ્યાલ પ્રમાણે આવું છે. બીજી કઈ નિશાની હોય તો કોમેન્ટ કરજો. આવી ગયા આવતા હવે ધંધલ તમારે. એ શું જોઈએ તારે? કલર હાલ ઓનલાઈન મગવી લે. પેલું વેન તો કંઈક ઊભું જ હોય. આજ શું વેન છે ભાઈ તારે? શું વેન છે? હે કલર લેવા? હે શું વેન છે એનું? વોટર કલર કે ઓઇલ કલર? એને ક્યાં ઉપયોગમાં આવે? કે દીદીનો ખેતો? બપોરા પાણી થઈ ગયા ને પાછા આવી ગયા આપણે આપણા બિઝનેસ ઉપર, ખેતીવાડી.com. આ બિઝનેસ એટલે નિરાત, ખુશી, પ્રકૃતિના ખોડે અને ધૈર્ય. અહીં એમ થાય કે હવે આજ નથી કરવું તો આ મૂક્યું, પૈસા બીજું કામ આવી ગયું, આ મૂક્યું. એટલે પહેલેથી કહેવામાં આવે છે ને કે ઉત્તમમાં ઉત્તમ ખેતી એટલે આ બિઝનેસ, ખેતીવાડી.com. હાલો હવે ચાલુ કરીએ, કારણ કે ધીરે ધીરે આંકવું પડે છે. થોડીક વાર લાગશે પણ ધીરે ધીરે પેલું હાઈતી છે ને કાઢી નાખીએ. 3 ગોથા જોઈ હતા આપણે, રાહે કરી સવારમાં પાટલો રેડી કર્યો અને 3 ગોથા જોરાણા હતા. ભાંગરા ફેરવી નાખ્યા અને અત્યારે બધા સુવાનો ટાઈમ હોય પણ આપણે નિરાયતે આંકવું પડે એમ છે ને, એટલે પછી આપણે વર્ગી જાય ધીરે ધીરે. મિત્રો આજના કામકાજમાં થઈ ગયો છે રોંઢો અને કામકાજ આપણું પૂગ્યું છે અડધા ખેતર ઉપર હાલી ગયું છે, પોણું ખેતર. આ કોરો ભાગ બાકી છે ને આ બાજુ હાલી ગયું, 2 ગોથા હજી બાકી છે. અને આગળ વાત કરતા હતા તે પ્રમાણે કે ખેતીમાં આપણે ગમે તે કામ બ્રેક કરી શકીએ. ભાઈનું વેન હતું બપોરનું તો ઘરેથી ફોન આવ્યો હે, એટલે હજી હું તો હે ઉઠે એ પહેલાં કલર હાજર કરવાના હે. એટલે હવે ધક્કો હે વંથલીનો. એટલે ખેતીમાં આપણે આ રીતનો બ્રેક કરી શકીએ, બીજા કામમાં ના કરી શકીએ. સીતારામ બેન, ભાઈ હું તો ત્યાં ઘરે આવવાનું, પાણી ભરીએ જાય. હાલો ડાયરેક્ટ વંથલીનો ધક્કો હે. ક્યાં કલર? સ્ટોપલી તો અત્યારે રોંઢે કામકાજ ફરિયામાં જ હાલતું હોય ને. આજ કાજુ બદામ કટિંગ થાય છે. હે ખજૂર પાક. હાલો અમે ભાગ્ય ને કે સાહેબ જાગશે ને.
ના અહીંયા ખજૂર પાકની તૈયારી ક્યાં પડી ગઈ ઠરિયા કાઢે હાલી દઈ દેજો ભાઈને બાથરૂમ અમારા તોફાની છોકરો આવી ગયો હે ઓઇલ કલર તો નથી મળ્યા પણ ભાઈ માની ગયા હે પેન્સિલ કલરમાં કા ભાઈ એટલો ડાયો દીકરો ગઈમું આ મુજો પૂરવા માંડો ચિત્રકડા તો ચાલો આજનો વ્લોગ થઈ જાય ઘણો મોટો રાજુરભાઈ બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન મળશું નેક્સ્ટ વિડિયો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સબસ્ક્રાઇબ કરો લાઈક કરો વાહ ભાઈ વાહ અમારી ચેનલમાં ફૂલ ટેકો હોય ને તો રાજવીરનો મેડમ ટાટા